ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો નવો ટોપિક છે 1.8 મોલ કોન્સેપ્ટ એન્ડ મોલર માસીસ. Atoms and molecules are extremely small in size and their numbers in even a small amount of any substance is really very large. એટલે કે કોઈ પણ સબસ્ટેન્સ હોય તો તે સબસ્ટેન્સની અંદર એટમ્સ રહેલા હોય છે અને તે એટમ્સ ખૂબ જ સાઇઝની અંદર ખૂબ જ નાના હોય છે, ખૂબ જ સ્મોલ હોય છે. ઓકે, પરંતુ તે સબસ્ટેન્સની અંદર ઘણા બધા નંબર્સની અંદર આવા સ્મોલ એટમ્સ ખૂબ જ વધુ પ્રમાણની અંદર રહેલા હોય છે. ઓકે, ઇન વેરી લાર્જ સ્કેલની અંદર ખૂબ જ વધુ પ્રમાણની અંદર આવા સ્મોલ સાઇઝના એટમ્સ રહેલા હોય છે. કોની અંદર? તે સબસ્ટેન્સની અંદર, એટલે કે કોઈ પણ સબસ્ટેન્સ હોય. ટુ હેન્ડલ સચ લાર્જ નંબર્સ અ યુનિટ ઓફ કન્વીનિયન્ટ મેગ્નિટ્યુડ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે આવા લાર્જ નંબરની અંદર રહેલા જે એટમ્સ છે તેને દર્શાવવા માટે, તેને ડિનોટ કરવા માટે આપણે પાસે એક મેગ્નિટ્યુડ અથવા તો કોઈ યુનિટ હોવો જોઈએ. જસ્ટ એઝ વી ડિનોટ 1 dozen ફોર 12 આઇટમ્સ, સ્કોર ફોર 20 આઇટમ્સ, ગ્રોસ ફોર 144 આઇટમ્સ, વી યુઝ ધ આઈડિયા ઓફ મોલ ટુ કાઉન્ટ એન્ટિટીઝ એટ ધ માઇક્રોસ્કોપિક લેવલ. એટલે કે આપણે 12 ને ડઝન કહીએ છીએ, 20 ને સ્કોર કહીએ છીએ, 144 આઇટમ હોય તો તેને ગ્રોસ કહે છે. તો હવે તેના પાસે ઘણા યુનિટ્સ છે, ડઝન, સ્કોર, ગ્રોસ. તેવી જ રીતે આપણે હવા એટમ્સને દર્શાવવા માટે એક માઇક્રોસ્કોપિક લેવલ હોવું જોઈએ, એક યુનિટ હોવું જોઈએ. તો આ યુનિટ કયો છે? મોલ છે. ઓકે, આ મોલ એક યુનિટ છે કે જે તે સબસ્ટેન્સની અંદર રહેલા એટમ્સને આ મોલ વડે દર્શાવાય છે. In SI system, mole was introduced as 7 base quantity for the amount of substance. 1 mole is the amount of substance that contains as many particles or entities as there are atoms in exactly 20 gram of the C12 isotope. એટલે કે કાર્બન જે છે, કાર્બન એલિમેન્ટ, તો તેનો એક આઇસોટોપ છે C12. તો આ C12 આઇસોટોપની અંદર જેટલા પ્રમાણમાં પાર્ટિકલ્સ અથવા તો એન્ટિટીઝ અથવા તો એટમ્સ રહેલા હોય છે, 12 ગ્રામ C12 આઇસોટોપની અંદર જેટલા પ્રમાણમાં પાર્ટિકલ્સ, એન્ટિટી અથવા તો એટમ્સ રહેલા હોય છે, તો તેટલા જ પ્રમાણે તેટલા જ અમાઉન્ટ ઓફ એટમને આપણે શું કહીએ છીએ? 1 મોલ કહીએ છે. ઓકે, ઇટ મે બી antithesis that the mole of substance always contains the same number of entity no matter what the substance may be. એટલે કે કયો સબસ્ટેન્સ છે તેના ઉપર ડિપેન્ડ નથી, પરંતુ બધા જ સબસ્ટેન્સની અંદર સેમ નંબરની અંદર મોલની વેલ્યુ રહેલી હોય છે. ઓકે, in order to determine this number precisely, the mass of a carbon 12 atom was determined by the mass spectrometer and found to be equal to the 1.992648 into 10 raised to minus 23 ગ્રામ. ઓકે, તો આપણે સ્પેક્ટ્રોમીટરથી આપણે કોઈ પણ સબસ્ટેન્સના એટમનું માસ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. અને બીજી એક મેથડ ઇક્વેશન કયું છે? તો 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10 રેઝ ટુ 23 એટમ્સ પર મોલ. એટલે કે કોઈ પણ એક મોલની વાત કરીએ, કોઈ પણ સબસ્ટેન્સના એક મોલની વાત કરીએ તો તેની અંદર 6.022 ઇન્ટુ 10 રેઝ ટુ 23 એટમ્સ રહેલા હોય છે. તો આપણને આ કેવી રીતે મળ્યું? તો આપણે 12 ગ્રામ કાર્બનના આઇસોટોપ C12નું એટોમિક માસ લીધું, ભાગ્યા 1.9926 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 23 ગ્રામ પર C12 એટમ. તો આ બંનેનું આપણે ગુણોત્તર લીધો, આ બંનેને ભાગ્યા તો આપણને વેલ્યુ કેટલી મળી? 1 મોલમાં આટલા એટમ હોય તેની વેલ્યુ મળી. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર તમારે મોલ કોને કહેવાય, મોલ વડે આપણે શું દર્શાવીએ છીએ તે, અને 1 મોલ બરાબર કેટલા એટમ્સ, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો મોલ જે યુનિટ છે તેનાથી શું દર્શાવાય છે? તો કોઈ પણ સબસ્ટેન્સ હોય તેની અંદર રહેલા એટમ્સની નંબર ઓફ એટમ્સ દર્શાવાય છે. ઓકે, કોઈ પણ સબસ્ટેન્સની અંદર રહેલા નંબર ઓફ એટમ્સ દર્શાવવા માટે મોલ યુનિટનો યુઝ કરીએ છીએ. તેના માટે આપણે કાર્બનના આઇસોટોપનો યુઝ કર્યો, તો જેની અંદર જેટલા પણ એટમ્સ હોય તો તે 1 મોલ બરાબર હોય તે કેલ્ક્યુલેટ કર્યું. તો
તો 1.99 ઇન્ટુ 10⁻³ ગ્રામ મળ્યું. તો આ બંનેનો ગુણોત્તર લીધો તો આપણને 6.022 ઇન્ટુ 10⁻23 એટમ્સ પર મોલ મળ્યું. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે કે એક મોલમાં આટલા એટમ્સ હોય. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે આ. ઓકે, મહત્વની સંખ્યા છે, નંબર છે, યાદ રાખવાની છે તમારે. અને આને જ આપણે શું કહે છે? એવોગેડ્રો કોન્સ્ટન્ટ કહીએ છે. શું કહે છે? એવોગેડ્રો કોન્સ્ટન્ટ કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 મોલ હાઇડ્રોજનની વાત કરીએ, 1 મોલ ઓક્સિજનની વાત કરીએ, 1 મોલ વોટર મોલિક્યુલ્સની વાત કરીએ, 1 મોલ સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ. તો આ બધી જ વસ્તુની અંદર જેટલા એટમ્સ છે, જેમ કે 1 મોલ હાઇડ્રોજનની અંદર પણ સેમ એટમ રહેવાના. કોના જેટલા? 6.022 ઇન્ટુ 10⁻23 એટમ્સ રહેવાના. પછી 1 મોલ વોટર મોલિક્યુલ્સની અંદર કેટલા વોટરના મોલિક્યુલ્સ હોવાના? તો એટલા જ રહેવાના, 6.022 ઇન્ટુ 10⁻23 વોટર મોલિક્યુલ્સ. 1 મોલ સોડિયમ ક્લોરાઇડની વાત કરો તો તેની અંદર પણ સોડિયમ ક્લોરાઇડના ફોર્મ્યુલા કેટલા રહેવાના? મોલિક્યુલ 6.022 ઇન્ટુ 10⁻23. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું કે કોઈ પણ એલિમેન્ટ અથવા તો કમ્પાઉન્ડને 1 મોલની વાત થાય તો તેની અંદર એટમ્સ કેટલા હોય? 6.022 ઇન્ટુ 10⁻23 એટમ્સ હોય. કોઈ પણ એલિમેન્ટ હોય, કોઈ પણ કમ્પાઉન્ડ હોય, કે કોઈ પણ મોલિક્યુલ હોય, તેની અંદર આટલા એટમ હોય છે. એટમની વાત કરો તો એટમ, મોલિક્યુલની વાત કરો તો મોલિક્યુલ. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. The mass of 1 mole of substance in gram is called molar mass. The mass of 1 mole of substance in gram, એટલે કે કોઈ પણ સબસ્ટન્સના 1 મોલનો માસ એ ગ્રામની અંદર આપણે દર્શાવીએ તો તેને આપણે શું કહે છે? મોલર માસ કહીએ છે, અથવા તો મોલિક્યુલર માસ કહીએ છે. તો આ ટોપિકની અંદર આપણે શું યાદ રાખવાનું છે કે મોલ જે યુનિટ છે તે શું દર્શાવવા, કોને મેઝર કરવા માટે વપરાય છે તે, પછી મોલની વ્યાખ્યા, મોલની ડેફિનેશન, પછી 1 મોલ બરાબર કેટલા એટમ્સ અથવા તો મોલિક્યુલ્સ હોય તે યાદ રાખવાનું છે. તે નંબર કેટલો? 6.022 ઇન્ટુ 10⁻23. અને ફોર્થ વસ્તુ શું છે કે મોલર માસ. મોલર માસ કોને કહેવાય? ધ માસ ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇન ગ્રામ ઇઝ કોલ્ડ ઇટ્સ મોલર માસ. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. ઓકે, તો મોલર માસ ઓફ વોટર ગણું તો મોલર માસ ઓફ વોટર કેટલું થશે? તો તેના મોલિક્યુલર માસ બરાબર જ થશે. એટલે યાદ રાખવાનું કે મોલર માસ હંમેશા જે તે મોલિક્યુલના મોલિક્યુલર માસ બરાબર જ હોય. જેમ કે વોટરનું મોલિક્યુલર માસ કેટલું છે? 18.02 ગ્રામ પર મોલ છે, તો તેનું મોલર માસ પણ એટલું જ થશે. સોડિયમ ક્લોરાઇડનું મોલર માસ કેટલું છે? 58.5 ગ્રામ પ્રતિ મોલ, તો તેનું મોલિક્યુલર માસ પણ સેમ જ થશે. ઓકે, હવે આપણે નવો ટોપિક શું જોવાના છે? 1.9% કમ્પોઝિશન. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર શું જોવાનું છે આપણે? તો કોઈ પણ મોલિક્યુલ હોય, કોઈ પણ કમ્પાઉન્ડ હોય, તો તેની અંદર ડિફરન્ટ એલિમેન્ટના ડિફરન્ટ નંબરની અંદર એટમ્સ જોડાઈને તે મોલિક્યુલ અથવા તો કમ્પાઉન્ડ બનાવતા હોય છે. જેમ કે વોટરની વાત કરીએ તો H2O. તો H2Oની અંદર હાઇડ્રોજન એલિમેન્ટના 2 એટમ છે અને ઓક્સિજન એલિમેન્ટનો 1 એટમ છે. આ જોડાઈને H2O મોલિક્યુલ બનાવે છે. જેમ કે ગ્લુકોઝની વાત કરીએ તો C6H12O6. તો ગ્લુકોઝની અંદર કાર્બન એલિમેન્ટના 6 એટમ છે, કાર્બનના 6 એટમ છે. પછી હાઇડ્રોજન એલિમેન્ટના હાઇડ્રોજનના 12 એટમ છે. પછી ઓક્સિજનના 6 એટમ છે. તો આ બધા જોડાઈને કમ્બાઈન થઈને એક મોલિક્યુલ બનાવે છે, એટલે કે ગ્લુકોઝ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્લુકોઝ બન્યો, વોટર બન્યું, ઓકે, H2O, તો તેની અંદર રહેલા એલિમેન્ટ્સ જે છે, એટમ્સ છે, તે એટમ્સનું પણ આપણે પર્સન્ટેજની અંદર પ્રમાણ જાણવું જરૂરી બને છે. જેમ કે મારે એવું કહેવું હોય કે ગ્લુકોઝની અંદર ઓક્સિજન કેટલા પર્સન્ટેજની અંદર રહેલો છે, ઓકે, પછી મારે એવું કહેવું હોય કે ગ્લુકોઝની અંદર હાઇડ્રોજન કેટલા પર્સન્ટેજની અંદર રહેલું છે. તો તેના માટે જ આ ટોપિકને આપણે શીખવાનો છે, પર્સન્ટેજ કમ્પોઝિશન. એટલે કોઈ પણ કમ્પોઝિશન હોય, કોઈ પણ મોલિક્યુલ હોય, કોઈ પણ કમ્પાઉન્ડ હોય, તો તેની અંદર રહેલા જે તે એટમને પર્સન્ટેજની અંદર શોધવા માટે, દર્શાવવા માટે આ ટોપિકને સ્ટડી કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે, તો જો આનું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો માસ પર્સન્ટેજ ઓફ એન એલિમેન્ટ, એટલે કે માસ પર્સન્ટેજ ઓફ એન એટમ પણ લખી શકો જે તે કમ્પાઉન્ડ અથવા તો મોલિક્યુલ હોય.
તો તેની અંદર એટમ હોય અથવા તો એલિમેન્ટ પણ તમે લખી શકો. તો તે માસ ઓફ ધેટ એલિમેન્ટ ઇન કમ્પાઉન્ડ, એટલે કે જે કમ્પાઉન્ડની અંદર તે એલિમેન્ટનું માસ કેટલું છે ગુણ્યા 100 મલ્ટીપ્લાય બાય 100 બાય અપોન મોલર માસ ઓફ ધ કમ્પાઉન્ડ, એટલે કે આ જે કમ્પાઉન્ડ છે તેનું આખાનું મોલિક્યુલર માસ અથવા તો મોલર માસ અને મોલિક્યુલર માસ બંને સેમ જ છે. ઓકે, તો વોટરની વાત કરીએ આપણે તો વોટરનું મોલિક્યુલર માસ કેટલું થાય 18.02 ગ્રામ થાય. મોલર માસ ઓફ વોટર અથવા તો મોલિક્યુલર માસ ઓફ વોટર 18.02. હવે મારે વોટરની અંદર રહેલા હાઇડ્રોજન એલિમેન્ટનું પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવું છે, માસ કરવું છે. ઓકે, માસ પર્સન્ટેજ એટલે કે માસથી પર્સન્ટેજ કેટલા છે તે કેલ્ક્યુલેટ કરવું છે. તો માસ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધેટ એલિમેન્ટ ઇન કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડની અંદર કેટલા હાઇડ્રોજન એલિમેન્ટ છે 2 છે, તો એકનું કેટલું 1 છે 1.008, તો 2નું કેટલું થાય 2 into 1.008 into 100 બાય મોલર માસ ઓફ કમ્પાઉન્ડ કેટલું થાય 18.02. તો આનું સોલ્યુશન કેટલું મળશે 11.18 મળશે. એટલે આપણે એવું કહી શકાય કે વોટરના કમ્પાઉન્ડની અંદર મોલિક્યુલની અંદર 11.18 માસ પર્સન્ટેજ હાઇડ્રોજન રહેલો છે. ઓકે, હવે માસ પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કરવું હોય તો માસ ઓફ ધ એલિમેન્ટ ઇન ધ કમ્પાઉન્ડ, તો કમ્પાઉન્ડની અંદર ઓક્સિજનનું માસ કેટલું છે 16. કેમ? કારણ કે એક જ ઓક્સિજન છે અને એક ઓક્સિજનનું કેટલું થાય માસ 16 મલ્ટીપ્લાય બાય 100 કેમ કરે છે? કારણ કે આપણે પર્સન્ટેજમાં જોઈએ છે એટલા માટે. એ મલ્ટીપ્લાય બાય 100 બાય મોલર માસ ઓફ કમ્પાઉન્ડનું કેટલું છે 18.02. તો આપણને કેટલો આન્સર મળશે 88.79 માસ પર્સન્ટેજ ઓફ ઓક્સિજન જે વોટર મોલિક્યુલ અથવા તો વોટર કમ્પાઉન્ડની અંદર રહેલો છે. તેવી જ રીતે આપણે ઇથેનોલની વાત કરીએ તો ઇથેનોલમાં કયા કયા એલિમેન્ટ છે? તો હાઇડ્રોજન છે, ઓક્સિજન છે અને કાર્બન છે. તો આ ત્રણેયનું આપણે ફાઇન્ડ કરવું હોય તો કેમનું ફાઇન્ડ કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ જો ઇથેનોલનું આપણે મોલિક્યુલર માસ અથવા તો મોલર માસ કેલ્ક્યુલેટ કરવું પડે. તો કેમનું કેલ્ક્યુલેટ થશે? તો જો 2 ટાઈમ્સ કાર્બન છે એટલે 2 into 12 કાર્બનનું એટોમિક માસ કેટલું છે 12 પ્લસ 6 ટાઈમ હાઇડ્રોજન છે એટલે 6 into 1.008 હાઇડ્રોજનનું એટોમિક માસ 1.008 છે પ્લસ ઓક્સિજનનું એટોમિક માસ 16 છે અને તે એક જ નંબરમાં છે. તો આનું સોલ્યુશન લાવતા આપણને 46.068 ગ્રામ આપણને ઇથેનોલનું મોલિક્યુલર માસ મળ્યું. ઓકે, તો હવે શું કરવાનું? તો આપણી ઇક્વેશન શું છે? તો માસ પર્સન્ટ ઓફ કાર્બન ફાઇન્ડ કરવું હોય તો તે કમ્પાઉન્ડની અંદર રહેલા કાર્બનનું માસ તો કેટલું છે? અહીંયા આગળ 2 કાર્બન છે તો 2 કાર્બનનું માસ કેટલું થશે તે કમ્પાઉન્ડમાં? 1નું 12 તો 2નું 12 2નું 24 તો 24.02 ગ્રામ ઇન્ટુ 100 અપોન મોલિક્યુલર માસ ઓફ કમ્પાઉન્ડ તો કેટલું છે 46.068 ગ્રામ. આનું સોલ્યુશન લાવશો તો 52.14% કાર્બનનું મળશે. તેવી જ રીતે માસ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કેટલા છે 6 છે તો 1નું કેટલું છે 1.1 હાઇડ્રોજનનું એટોમિક માસ 1.008 ગ્રામ. તો 6નું કેટલું થાય તો 6.048 ગ્રામ થશે મલ્ટીપ્લાય બાય 100 અપોન મોલિક્યુલર માસ ઓફ કમ્પાઉન્ડ તો 46.068. તો આનું સોલ્યુશન લાવશો તો કેટલું મળશે 13.13% મળશે. તેવી જ રીતે ઓક્સિજનમાં પણ એક જ ઓક્સિજન છે એટલે કે 16 અપોન મોલિક્યુલર માસ ઓફ કમ્પાઉન્ડ એટલે કે 46.068 મલ્ટીપ્લાય બાય 100. તો કેટલો આન્સર મળ્યો 34.73% આપણને મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે આ. તેના પરથી એક્ઝામ્પલ પણ પૂછાય છે, થિયરી ના પૂછાય પણ તેના પરથી એક્ઝામ્પલ પૂછાય છે. ઓકે, 1.9.1 જે ટોપિક છે તમારો આ ટોપિક કંઈ કામનો નથી. હવે પછી 1.10 છે સ્ટોઇચોમેટ્રિક એન્ડ સ્ટોઇચોમેટ્રિક કેલ્ક્યુલેશન. આ પણ મહત્વનો ટોપિક છે તે આપણે જોઈ લઈશું. આ ટોપિકની અંદર કન્વર્ઝનની જ વાત થાય છે એટલે કે માસમાંથી મોલમાં કેમનું જવું, મોલમાંથી નંબર ઓફ મોલિક્યુલ્સમાં કેમનું જવું. ઓકે, તો આ વસ્તુની જ વાત આ ટોપિકની અંદર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું.